જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો। આજે આપણે આવી ગયા છીએ મોટો એક પેરેગ્રાફ લઈને। એમાં મોડલ્સ છે, ટેન્સ છે, વોન્ટવાળા વાક્ય, નીડવાળા વાક્ય, મજબૂરીવાળા વાક્ય, ટુ બી ટુ હેવ બધું મિક્સમાં લઈને બધું આવી જશે। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। ગુજરાતીનું અંગ્રેજી ચપટીમાં, આના કરતાં અંગ્રેજી શીખવાની સહેલી રીત ક્યાંય છે જ નહીં। ચાલો થઈ જાવ તૈયાર, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। ચોક્કસ તમને આવડી જશે। જો પછી હું તમને વિડીયોના અંતે વાક્ય આપીશ, તમે ઇંગ્લિશ કરી નાખજો નીચે કોમેન્ટમાં। ગયા રવિવારે અમે ફ્રી હતા, અમારે રાજકોટ જવાની ઈચ્છા હતી। અમારે રાજકોટ જવાની ઈચ્છા હતી પણ અમે રાજકોટ જઈ શક્યા નહીં કારણ કે અમારી પાસે ગાડી ન હતી। અમે દર મહિને રાજકોટ જઈએ છીએ। આવતા રવિવારે અમે ફ્રી હશું તેથી અમે રાજકોટ જાશું। હું ગાડી ચલાવી શકું છું પણ મારી પાસે લાયસન્સ નથી તેથી હું ગાડી ચલાવીશ નહીં। મારા ભાઈને ગાડી ચલાવવી પડશે। મારા ભાઈને અંગ્રેજી શીખવાની જરૂર છે તેથી તે પણ મારી સાથે આવી રહ્યો છે। અમે ત્યાં 5 દિવસ માટે રોકાશું, તમે પણ અમારી સાથે આવી શકો છો। કંજક્શન, મોડલ્સ બધું આવી જશે। ચાલો, ગમે તેવડું મોટું વાક્ય કેમ ન હોય પેલે જોઈ લેવાના, કટકા કરી નાખવાના। ગયા રવિવારે અમે ફ્રી હતા। જો ગયા રવિવારે અમે ફ્રી હતા સાદું વાક્ય છે, ક્રિયા થતી નથી। ટુ બીનું ભૂતકાળનું રૂપ વોઝ વર, પણ એ પહેલા ગયા રવિવારે લાસ્ટ સન્ડે। ચાલો, અમે એટલે વી, ભૂતકાળ ટુ બીનું ભૂતકાળનું રૂપ વોઝ વર, વીમાં આવે વર। લાસ્ટ સન્ડે ગયા રવિવારે અમે ફ્રી હતા, વી વર ફ્રી। અમે ફ્રી હતા, વી વર ફ્રી। અમારે રાજકોટ જવાની ઈચ્છા હતી। જો ઈચ્છા હતી, ઈચ્છાવાળા વાક્ય યાદ કરો, વોન્ટવાળા વાક્ય અને ઈચ્છા હતી। વોન્ટવાળા વાક્યમાં ભૂતકાળ હકાર છે તો વોન્ટેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ। અમારે એટલે વી। ઈચ્છાવાળા વાક્યમાં વોન્ટનું ભૂતકાળનું રૂપ વોન્ટેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ। જવું એટલે ગો, વોન્ટેડ ટુ ગો ટુ રાજકોટ। પણ એટલે બટ, પણ અમે રાજકોટ જઈ શક્યા નહીં। શકી, કુડ। કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે। નકાર વાક્યમાં મોડલ્સ પછી નોટ આવી જાય। ચાલો, પણ અમે, બટ વી, જઈ શક્યા નહીં, વી કુડ નોટ, ક્યાં? રાજકોટ, વી કુડ નોટ ગો ટુ રાજકોટ। પણ અમે રાજકોટ જઈ શક્યા નહીં। શું કામ ન જઈ શક્યા? કારણ કે બીકોઝ અમારી પાસે ગાડી ન હતી। જો પાસે, ટુ હેવનું વર્તમાન કાળ, હેવ હેઝ ભૂતકાળમાં, હેડ ભવિષ્યમાં, વિલ હેવ। અમારી પાસે ગાડી ન હતી એ પહેલા મારી પાસે ગાડી હતી, આઈ હેડ અ કાર। ભૂતકાળ નકાર વાક્યમાં ડીડ નોટ હેવ આવે। અમારી પાસે ગાડી ન હતી, વી ડીડ નોટ હેવ અ કાર। અમારી પાસે ગાડી હતી, વી હેડ અ કાર। અમારી પાસે ગાડી ન હતી, વી ડીડ નોટ હેવ અ કાર। અમે દર મહિને રાજકોટ જઈએ છીએ। દર મહિને, દરરોજ, દર અઠવાડિયે, દર વર્ષે। ક્રિયા થતી હોય તો સાદો વર્તમાન કાળ, મૂળ ક્રિયાપદ અથવા એસ આઈવી યુધેમાં મૂળ ક્રિયાપદ। અમે દર મહિને રાજકોટ જઈએ છીએ, વી ગો ટુ રાજકોટ દર મહિને, એવરી મંથ, દર અઠવાડિયે, એવરી વીક, દર વર્ષે, એવરી યર। આવતા રવિવારે, જો ગયા રવિવારે લાસ્ટ સન્ડે, આવતા રવિવારે નેક્સ્ટ સન્ડે। અમે ફ્રી હશું, ક્રિયા થતી નથી, સિમ્પલ વાક્ય છે, ટુ બીનું ભવિષ્ય વિલ બી। નેક્સ્ટ વીક અમે ફ્રી હશું, વી વિલ બી ફ્રી। આવતા રવિવારે અમે ફ્રી હશું, નેક્સ્ટ સન્ડે વી વિલ બી ફ્રી। તેથી
તેથી અમે રાજકોટ જાશું. અમે રાજકોટ જાશું. વી વિલ, જો રાજકોટ જાશું સાદો ભવિષ્ય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. અમે રાજકોટ જાશું. વી વિલ ગો ટુ રાજકોટ. અમે રાજકોટ જાશું. વી વિલ ગો ટુ રાજકોટ. હું ગાડી ચલાવી શકું છું. શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું. હું ગાડી ચલાવી શકું છું. કેન પછી હંમેશા મૂળ ક્રિયાપદ. આઈ કેન ડ્રાઈવ અ કાર. હું ગાડી ચલાવી શકું છું. આઈ કેન ડ્રાઈવ અ કાર. પણ બટ મારી પાસે લાયસન્સ નથી. મારી પાસે ગાડી છે. આઈ હેવ અ કાર. મારી પાસે ગાડી નથી. આઈ ડુ નોટ હેવ અ કાર. ટુ હેવ નકારમાં આવે, ડુ ડસનો ઉપયોગ થાય. મારી પાસે આઈમાં આવે ડુ. આઈ ડુ નોટ હેવ અ લાયસન્સ. મારી પાસે લાયસન્સ નથી. આઈ ડુ નોટ હેવ અ લાયસન્સ. તેથી હું ગાડી ચલાવીશ નહીં. તેથી ધેરફોર હું ગાડી ચલાવીશ તો વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. આઈ વિલ ડ્રાઈવ અ કાર. સાદો ભવિષ્ય. હું ગાડી ચલાવીશ નહીં. વિલ પછી મૂકી દો નોટ. આઈ વિલ નોટ ડ્રાઈવ અ કાર. મારા ભાઈને ગાડી ચલાવવી પડશે. મજબૂરી ભવિષ્ય. વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. મારા ભાઈને ગાડી ચલાવવી પડશે. માય બ્રધર વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ટુ ડ્રાઈવ અ કાર. મારા ભાઈને ગાડી ચલાવવી પડશે. માય બ્રધર વિલ હેવ ટુ ડ્રાઈવ અ કાર. મજબૂરી વાળું વાક્ય છે. મજબૂરી વાળું વાક્ય છે. ચાલો મજબૂરી વાળું વાક્ય છે. હવે મારા ભાઈને અંગ્રેજી શીખવાની જરૂર છે. જરૂર વાળા વાક્ય. ચાલો મારો ભાઈ, માય બ્રધર. જરૂર વાળા વાક્ય નીડ. જોઈ લેવાય કયો કાળ છે. જરૂર છે. વર્તમાન કાળ હકાર વાક્ય છે. નીડ અથવા નીડ્સ. માય બ્રધર એક વચનમાં નીડ્સ. માય બ્રધર નીડ્સ ટુ લર્ન. ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. લર્ન શું? ઇંગ્લિશ. તેથી ધેરફોર તે પણ મારી સાથે આવી રહ્યો છે. ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી. ધેરફોર તે હી. ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી. હીમાં આવે ઇઝ પ્લસ ક્રિયાપદને આઈએનજી. પણ તે પણ, જો પણ એટલે ઓલ્સો. સહાયકારક ક્રિયાપદ પછી આવે હી ઇઝ અલ્સો. આવું એટલે કમિંગ. મારી સાથે વિથ મી. અમે ત્યાં 5 દિવસ માટે રોકાશું. સાદો ભવિષ્ય. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. વી વિલ સ્ટે. માટે એટલે ફોર. 5 દિવસ એટલે 5 ડેઝ. ત્યાં એટલે ધેર. તમે પણ અમારી સાથે આવી શકો છો. શકે છે, શકીએ છીએ, શકું છું એમાં કેન. યુ કેન કમ. સાથે એટલે વિથ. અમારી સાથે એટલે વિથ અઝ. યુ કેન કમ વિથ અઝ. બધું આવી ગયું. આની જેમ જ હું પ્રેક્ટિસ કરતો. ખૂબ અગત્યનું છે મારા વાલા. ગયા રવિવારે અમે ફ્રી હતા. ગયા રવિવારે અમે ફ્રી હતા. અમારે રાજકોટ જવાની ઈચ્છા હતી પણ અમે રાજકોટ જઈ શક્યા નહીં કારણ કે અમારી પાસે ગાડી ન હતી. અમે દર મહિને રાજકોટ જઈએ છીએ. આવતા રવિવારે અમે ફ્રી હશું. તેથી અમે રાજકોટ જાશું. હું ગાડી ચલાવી શકું છું પણ મારી પાસે લાયસન્સ નથી. તેથી હું ગાડી ચલાવીશ નહીં. મારા ભાઈને ગાડી ચલાવવી પડશે. મારા ભાઈને અંગ્રેજી શીખવાની જરૂર છે. તેથી તે પણ મારી સાથે આવી રહ્યો છે. અમે ત્યાં 5 દિવસ માટે રોકાશું. તમે પણ અમારી સાથે આવી શકો છો. લાસ્ટ સન્ડે વી વર ફ્રી. વી વોન્ટ ટુ ગો ટુ રાજકોટ બટ વી કુડ નોટ ગો ટુ રાજકોટ બીકોઝ વી ડીડ નોટ હેવ અ કાર. વી ગો ટુ રાજકોટ એવરી મંથ. નેક્સ્ટ સન્ડે વી વિલ બી ફ્રી. ધેરફોર વી વિલ ગો ટુ રાજકોટ. I can drive a car, but I do not have a license. Therefore, I will not drive a. Therefore, I will not. Therefore, I will not drive a car. My brother will have to drive a car. My brother needs to learn English. Therefore, he is also coming with me.
વી વિલ સ્ટે ધેર ફોર 5 days. યુ કેન કમ વિથ અસ. અમે ત્યાં 5 દિવસ માટે રોકાશું. વી વિલ સ્ટે ફોર 5 days ધેર, અથવા અમે 5 દિવસ માટે ત્યાં રોકાશું તો વી વિલ સ્ટે ધેર ફોર 5 days. ચાલો હું તમને વાક્ય આપું છું, તમારે લખી નાખજો, નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો. મારો મિત્ર બીમાર હતો, તેથી તે સ્કૂલે ન ગયો. હું રોકાઈશ નહીં કારણ કે મારે ઘણું કામ છે. હું રોકાઈશ નહીં કારણ કે મારે ઘણું કામ છે. મારો મિત્ર બીમાર હતો, તેથી તે સ્કૂલે ન ગયો. હું રોકાઈશ નહીં કારણ કે મારે ઘણું કામ છે. હું ઘરે નથી, તો પણ જો આ તો પણ ને કહેવાય એટ. હું ઘરે નથી તો પણ હું તમારા માટે આવીશ. આ ત્રણેયનું તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. તમને વિડીયો કેવો લાગ્યો નીચે લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. ચાલો મળીએ ટૂંક સમયમાં. એ પહેલાં લાઇક, શેર અને નીચે કોમેન્ટ કરી નાખજો તમને વિડીયો કેવો લાગ્યો. ગુજરાતીનું અંગ્રેજી અને અંગ્રેજીનું ગુજરાતી આમ જ થાય છે. મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.